છેલ્લા 2 એપિસોડમાં લૌકિક જગતની માન્યતાથી પર એવી દાદાશ્રીની પૈસાના વ્યવહારની હૃદયને સ્પર્શી જાય તેવી કેટલીક વાતો આપણે જાણી. આ એપિસોડમાં આપણે દાન આપનારાઓ સાથે દાદાશ્રીના વ્યવહારનું એક વધુ અનોખું અને એક નિરાળું પાસું જોઈએ. જે સત્સંગની સમજથી મહાત્માઓને સંસારમાં રહેવા છતાં પણ દુઃખોમાંથી મુક્તિનો અનુભવ થવા લાગ્યો હતો, તેના પ્રચાર પ્રસારમાં સહભાગી થવા માટે તેઓ દાદાશ્રીના ચરણોમાં પોતાનું સર્વસ્વ અર્પણ કરવા માટે તત્પર રહેતા. છતાં તેમની પાસેથી દાન લેતી વખતે દાદાશ્રી જે કહેતા તે વિલક્ષણ હતું. એ જન્મજયંતિમાં એક બહુ વિલક્ષણ વાત જોયેલી મેં. આપણે મહાત્મા કંઈ ચેક લઈને આવ્યા, 1 મિલિયનનો કે કંઈ એવું કંઈ હશે, દાદા ભગવાન આપ્યું. દાદા ભગવાન લીધું, વિધિ કરી. પછી જાહેરમાં શું કહે છે, તમારે જરૂર પડે પાછા માંગી લેવાના. એમ કે આ એનાઉન્સમેન્ટ, આ વાત મેં મારી જિંદગીમાં કોઈ દિવસ સાંભળી નથી ને કોઈ દિવસ વિચારીને આવે કે આ રીતે કોઈ કહે. ડોનેશન તો આવે એટલે જમા જ કરી લેવાના. એમ તો સમજો ને, આપણે પ્રિન્સિપલ તમારે બધા કહી દેવાના. શું કહ્યું? જેટલા પૈસા લોકો મૂકી જાય છે એમના જ છે, જયારે અડચણ આવે ત્યારે એમના જ છે. આ મારા નથી, તમારા નથી, કોઈના. આવું કહેવા પાછળ દાદાશ્રીનો આશય માત્ર એટલો જ હતો કે કોઈ પણ પ્રકારે મહાત્માઓનું આધ્યાત્મિક નુકસાન ન થાય. દાદા એવું તો કોઈ જગ્યાએ છે નહીં. ડોનેશન આપ્યું એટલે વાત પતી જાય છે. તો ના, એને ડોનેશન આપ્યું હોય ને પછી જ્યારે ભીડમાં આવે ને ત્યારે એને થાય કે પેલું ડોનેશન ના આપ્યું ને તો અમારે આ તકલીફ નથી, તો એને જે લાભ કરતાં ગેરલાભ ઘણો બધો મોટો થઈ જાય. વાહ, ક્યાં સુધી પહોંચી શકતી હતી દાદાશ્રીની દ્રષ્ટિ! માં જ્યારે સુરતમાં નિષ્પક્ષપાતી ત્રિમંદિરનું નિર્માણ કરવાનું નક્કી થયું ત્યારે ઘણા મહાત્માઓ તેમાં પોતાનું યોગદાન આપવા માંગતા હતા. અને દાદાશ્રી પણ કહેતા કે મંદિર માટે દાન આપવાથી ભગવાન સાથે આપણું ઋણાનુબંધ બંધાય છે. પરંતુ દાન સ્વીકારવાની તેમની રીત પણ અનોખી હતી. એ વખતે જીએ શાહ સાહેબે દાદાના ચરણે 10 લાખ મૂક્યા. એટલે દાદા કે જરૂર પડશે એટલે હું તમને કહીશ, અત્યારે તમારી પાસે રાખો. એટલે મનના પર્યાયો દાદાને ખબર પડી જઈ હતી, દેખાય હતા કે એમના શાહ સાહેબના ઘેરથી મન દુભાતું હતું. એટલે કે તમે એમને લઈને આવો, પૂછી જુઓ. એટલે પાછા બીજા દાડા પાસે દાદા પાસે લઈને ગયા અને ત્યાં એમને કબૂલ કર્યું. રડતી ઓખે કહ્યું કે દાદા મારું મન દુભાયું હતું, આટલા પૈસા તમને આપતા હતા એટલે ના પડી, હવે મારું મન નહીં દુભાય. દાદાની રૂમાં બધી ચોખ્ખટ થઈ ગઈ, મન ચોખ્ખું કરી દીધું. તારે પછી દાદાએ સ્વીકાર કર્યા. મોટા તો ઠીક, પણ જ્યારે બાળકોની વાત આવે ને ત્યારે પણ. ત્યારે મારા ફાધર મધરની બહુ ઈચ્છા હતી કે અમે ત્રિમંદિરમાં કંઈક શેર કરીએ. તો ઘરની પરિસ્થિતિ એવી હતી કે શું આપવું એ નક્કી ના કરી શકતા હતા. છેવટે નાનપણમાં અમને જે સોનાની વીંટી કે એવું કંઈક ઘરેણું જે મળ્યું હોય તે મમ્મીને પપ્પાએ ડિસાઈડ કર્યું કે આપણે આ દાદાને આપી દઈએ. સિમંદર સ્વામી ભગવાનનું મંદિર બને છે તો એમાં આપણે આ ચાલે એમ આપી શકીએ, આપણે આપણા ઘરમાંથી વસ્તુ કાઢીને આપીએ. અમે લોકો બધા જ પાછળ ઊભા હતા અને મમ્મી પપ્પા દાદાને એ આપવા ગયા. દાદાએ જોઈને તરત જ કીધું કે આ તો તમારા બાળકોનું છે. એટલે પછી પૂછ્યું કે બાળકોની સંમતિ લીધી છે, એમને ખબર છે? તો મમ્મી પપ્પાએ કીધું કે આ પાછળ જ ઊભા છે. એટલે અમને પણ બોલાવ્યા અને અમે 2 ભાઈઓને પૂછ્યું કે આ શેમાં જવાનું છે એ તમને ખબર છે? એટલે મેં કીધું હા દાદા, દેરાસરમાં જવાનું છે. એમ કે ત્રિમંદિર જવાનું છે ખબર છે? મેં કીધું હા દાદા. તો તરત દાદાએ કીધું કે ઓકે, તો બરાબર છે, ખબર છે તો વાંધો નથી. ત્યાર પછી એ દ્રવ્ય સ્વીકાર્યું. એટલે અલૌકિક આનંદ હતો તે વખતનો. વાહ,
માતા પિતાને પણ જેમને પૂછવું જરૂરી ન લાગ્યું એ બાળકોની સંમતિ પણ દાદાશ્રી માટે કેટલી મહત્વની હતી. કારણ કે તેઓ કહેતા, આ માર્ગ જુદો છે, અહીં એવું નથી કર્યું. અહીં તો કિંચિત માત્ર દુઃખ થવું ના જોઈએ. આપતી પોતાના સુખ વર્તે રાજી હોય તો જ આપો. બહુ માર્ગ. આ વાત તો થઈ એમની કે જેઓ દાન આપવા આવતા હતા, પરંતુ એવા પણ કેટલાક મહાત્માઓ હતા કે જેઓ પોતાનું યોગદાન આપવા માંગતા હતા પણ સંજોગોવશાત આપી નહોતા શકતા. તેમના પ્રત્યે દાદાશ્રીની કરુણાનો એક કિસ્સો સાંભળીએ, દાદાશ્રીના જ શ્રીમુખેથી. એક જણ થી પૈસો અપાતો હતો, તે મનમાં બહુ દુઃખ થતું. મોટો વેપારી, ખાનદાર માણસ, મોટો વેપારી, ખાનદાર માણસ, પૈસા બંધ થઈ ગયા. આ ઉગવાની બધી પડી આપવાની. મને કહે છે મારે પૈસા આપવા છે દાદાજી. તાલ ખાતો નથી કે હું પેલી જાણું ને મન મોડું દેખી બીજા બધા આપે ને જોડવાળા, એ બધા આપે તેને દેખીને એનું મોઢા પર બહુ એ થતું હતું, શરમ આવતી. હું જોતો હતો. મેં કહ્યું તમારા પીછે જમે થઈ ગયા, તમે જાણતા જ નહીં. દાદાજી એવું છે, તમારા મોઢાનો ભાવ જ મારતો તમે કરી આપો. જો તમારે ઉપાધિ નહીં કરવાની આવે, તમારે આવી ગયેલા છે ઉપાધિ કરવાની આવે. આમ દાદાશ્રી તો મનના ભાવ વાંચી લેતા અને મહાત્માઓના ભાવની તેમના માટે ખૂબ જ કિંમત હતી. એકવાર દાદાશ્રી સત્સંગ માટે કેનેડા ગયા હતા. ત્યાં એક દિવસ મહાત્મા માત્રાબહેને તેમને વિનંતી કરી. દાદાને એવું ના હોય પણ આપણને એમ થાય કે શ્રીમદ સ્વામી જોડે કનેક્શન થાય એમ તેમ, એટલે ખબર પડી કે આવી રીતના કોઈ જણ આપે છે. એટલે મને ખૂબ જ ભાવ થઈ ગયો કે હું તો મારું બધું જ ગોલ્ડ દાદાને આપી દઈશ એમ એ રીતનું. તો હું પછી ગોલ્ડ લઈને ગઈ. પછી હું દાદા રૂમમાં હતા ને નીરુમાં હતા, તો હું ગઈને પછી નીરુમાં કે આપણી પાસે બધું બહુ છે પણ કે છે આને ના પડે તો અને દુઃખ થાય ને એમ. કારણ કે મારા આંખમાં આંસુ આમ ભરે જ રહ્યા હતા. જો દાદા ના પાડશે તો બસ્ટ આઉટ જ થઈ જવાના હતા. એટલું બધું આમ અંદરથી થઈ ગયેલું. પછી એમણે કહ્યું કે આપણી પાસે એમ કે અને પછી એને બહુ દુઃખ થાય ને અને આવી ભાવવાળી આપણને ક્યાં મળવાની છે એમ, એવી રીતના. અને પછી જાહેરમાં એમણે અમારા હસબન્ડ પાસે જ ગોલ્ડ પાવડાવ્યું. પણ આ જોઈને બીજા દિવસે અન્ય મહાત્મા બહેનો પણ પોતાના ઘરેણા લઈને દાદાશ્રી પાસે પહોંચ્યા ત્યારે બહેનો બધી જેન્ટ્સો લઈને આવી. મેં ના પાડી. મેં કાલે પેલી બેન આપી ગઈ એટલે તો બધા આપી દો એમ. બધાનું કારખાનું છે, ના પાડી. તમને મોહ છૂટ્યો હોય તો ભગવાનને કઈ પૈસાની જરૂર નથી ને હોદાની જરૂર. ભગવાન કે કદી ખોટે જ નથી. પછી બહેનો પણ પાછી લઈ ગઈ. અહીં તો હાર્ટેલી હોય છે. કેવું હોય? વાહ, મહાત્માઓના કેવા પુણ્ય કે તેઓ દાદાશ્રીના આવા અદ્ભુત વ્યવહારના સાક્ષી બન્યા. પ્યોરિટી એટલે પ્યોર માણસ. એવો પ્યોર માણસ જોવા ક્યાં મળે તમને? વાહ, દાદાનું જ્ઞાન અદ્ભુત, દાદાનો સત્સંગ અદ્ભુત અને દાદાની વાતો પણ અદ્ભુત. અદ્ભુત અદ્ભુત આ અવતાર સત્પુરુષ ભારત મોજાર, અક્રમ તારણ તારણહાર, વંદન દાદા વારંવાર. અચરજ અચરજ અપરંપાર, કળયુગમાં સતયુગ નિર્ધાર, મન ભાવન ધ્યાવન નિજધાર, પીપળ પાને આગમસાર. અદ્ભુત અદ્ભુત આ અવતાર સત્પુરુષ ભારત મોજાર, અક્રમ તારણ તારણહાર, વંદન દાદા વારંવાર, વંદન દાદા વારંવાર, ઓ વંદન દાદા વારંવાર, ઓ વંદન